भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। बालकृष्ण लाल की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे।
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે શ્રી હરિ ભગવાન કી જય. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. એવં ભગવતઃ કૃષ્ણાલ્લબ્ધમાના મહાત્મનઃ આત્માनं મેનિરે સ્ત્રીણાં માનિન્યોऽભ્યધિકં ભુવિ તાસાં તત્સૌભગમદં વીક્ષ્યમાनं ચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. શ્રી શુકદેવજી મહારાજ કી જય. નારાયણ 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 નારાયણ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ. અખિલ જગન્નિયંતા પ્રભુ વિષ્ણુ પરમાત્માના દિવ્ય ચરણ દ્વંદ્વમાં સત્રના પ્રારંભે આપણા સૌના દંડવત પ્રણામ હો. પ્રભુ કૃપાથી આ દિવ્ય સત્સંગમાં જોડાયેલા આપ સૌ ભગવાનના વહાલા ભક્તોના હૃદય કમલમાં વિરાજિત શ્રી હરિને દંડવત પ્રણામ. આપ સૌના સ્વાગત સાથે આપ સૌને પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. પ્રભુ કૃપાથી દિવ્ય સત્સંગની યાત્રા અવિરત ચાલી રહી છે, ત્યારે સત્સંગમાં જોડાઈએ, સત્સંગનું મહત્વ એ આપણે ત્યાં ખૂબ જ વર્ણવ્યું છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગ સાધુ કી કટે કોટી અપરાધ. એવું કહેવાય છે કે કોઈ સજ્જન વ્યક્તિની સાથે તમારો સંગ થાય અને જીવનમાં કોઈક દિવ્ય ઉપદેશની પ્રાપ્તિ થાય, એ સમયને ધ્યાનમાં લઈએ તો કહે છે એનાથી
કોટી કરોડ કરોડ અપરાધ છે એનો નાશ થાય છે. હવે એ સત્સંગની ઘડી એ કેટલી છે, કેટલા સમય માટે તમે એની સાથે જોડાયા, એ બહુ વધારે મહત્વનું નથી એવું મને લાગે છે. કારણ કે આધી મેં પુની આધ એવું તમે ગણો તો એક ઘડી એટલે 24 મિનિટ એવું કહેવાય છે, અને અડધી ઘડી ગણો તો 12 મિનિટ, અને એનું અડધું ગણો તો 6 મિનિટ થાય. એટલે કોઈ વ્યક્તિ તમને રસ્તામાં મળી ગયો, જો એ સજ્જન છે, એની પાસે કહેવા લાયક કંઈક છે. હવે તો તમે એવું આજુબાજુ જોતા હશો કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કહેવું છે. દરેક વ્યક્તિ એની પાસે પોતાની વાર્તા છે, પોતાના ઉપદેશો છે. સામાન્ય કામ કરી રહેલા વ્યક્તિઓ પણ તમને ઘણી વખત એવા એવા ઉપદેશો આપી જાય કે તમને એમ થાય કે આ વ્યક્તિ આવું કેવી રીતે વિચારી શકતો હોય. હવે એનો મતલબ એવો થયો કે દરેક વ્યક્તિના મગજમાં બધું જ સમજાય છે, સમજાવવાની સાથે સાથે એ બધું જ જોઈ રહ્યો છે કે આ સંસારમાં બધું આવું ચાલે છે. પરંતુ આચરણની જ્યારે વાત આવે ત્યારે પાછા પડી જતા હોય છે લોકો. એક સરસ મજાની વાત મને યાદ આવી કે એક રાજાના દરબારમાં એક વેપારી આવ્યો અને એની પાસે 3 પ્રકારની ઢીંગલીઓ છે, જે રંગે રૂપે બધી જ રીતે એક સરખી દેખાય છે. રાજાને એ ઢીંગલીઓ ગમી ગઈ એટલે એણે વેપારીને કહ્યું કે મહારાજ, આ જે તમે ઢીંગલીઓ લાવ્યા છો એ પૂતળીઓ બહુ સરસ છે. તો પેલા વેપારીને તો એને વેચવી જ હતી, એટલે વેચવા માટેની વાત કરી કે મહારાજ તમને એટલી બધી ગમી ગઈ તો તમે ખરીદી લો, તમે તો રાજ્યના રાજા છો, એટલે તમારી પાસે તો સંપત્તિનો ક્યાં અભાવ છે, ખરીદી લો તમે. એટલે પેલા એ કીધું કે મહારાજે જણાવ્યું કે ચાલો હું ખરીદી દઉં, એની મને કિંમત જણાવો. તો કહે છે કે આ પહેલી પૂતળી છે એનું મૂલ્ય છે એ 1 રૂપિયો છે. બીજી પૂતળી છે એનું મૂલ્ય 1000 રૂપિયા છે, અને ત્રીજી પૂતળી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. એટલે રાજાને આશ્ચર્ય થયું કે બધી રીતે સરખી દેખાય છે, તો પછી આમાં કંઈ બ્રાન્ડ વેલ્યુ ને એવું બધું હશે કે ફર્સ્ટ કોપી ને પછી સેકન્ડ કોપી ને આ બ્રાન્ડેડ વસ્તુ છે એટલે મોંઘી છે. એટલે રાજાએ કીધું કે સમાનેષુ પુત્તલિકાનામ મૂલ્ય ભેદમ કુતઃ. ભાઈ આ સરખી જ પૂતળીઓ છે તો એની અંદર મૂલ્યનો ભેદ કેમ છે, કેમ જુદી જુદી એની કિંમત છે. એટલે વેપારીએ રાજાની જાણે પરીક્ષા કરતો હોય એમ કીધું કે તમારા દરબારમાં તો બધા બહુ બુદ્ધિશાળી માણસો છે, તમે એમને જ પૂછો કે મૂલ્ય ભેદ કેમ છે અને કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે. રાજાને એવું થયું કે ચાલો આ બાને આપણા દરબારના માણસોની પરીક્ષા થઈ જાય. તે દરબારના માણસોને કીધું કે ભાઈ શોધો જોઈએ, પણ કોઈ વ્યક્તિ કંઈ શોધી શક્યું નહીં. પછી સૌથી વધારે બુદ્ધિશાળી એ એમનો પ્રધાન હતો. તે પ્રધાનને કહ્યું કે પ્રધાનજી તમે જુઓ શું છે. પ્રધાન હોશિયાર, એને ખબર પડી ગઈ કે હમણાં ને હમણાંનું સમાધાન નહીં થશે, એટલે એના રાજાની પાસેથી 3 દિવસો માંગી લીધા કે મારા 3 દિવસ મને આપો, આ પૂતળીઓને હું મારા ઘરે લઈ જાઉં છું, અને ત્રીજા દિવસે હું તમને એની જે કિંમત છે એ પણ જણાવું અને કેમ આવું છે એ પણ જણાવું. રાજાએ કીધું કે સારું, તમે લઈ જાઓ તમારા ઘરે. આળસ કર્યા વગર પ્રધાન એ પોતાના ઘરે આવ્યો, અને એણે આવતા વેત ભલે થાક્યો હતો અને એ બધું જ હતું, પણ તેમ છતાંય એણે આ પૂતળીઓનું નિરીક્ષણ કરવાની શરૂઆત કરી. અને અતિશય નિરીક્ષણ કર્યા પછી એને એવું ખબર પડી કે દરેક પૂતળીઓના કાનમાં એક છિદ્ર છે. હવે એ છિદ્ર જોયું એટલે એને વિચાર આવ્યો કે બસ અહીંયા જ કંઈક શંકા છે, અહીંયા જ કંઈક એવો રસ્તો છે કે જ્યાંથી તમને એનું સમાધાન મળશે. એટલે એણે એક દર્ભ લીધો, એક શલાકા લીધી અને પહેલી પૂતળીના કાનમાં નાખી. પહેલી પૂતળીના કાનમાં નાખી એટલે એ સળી છે એ એના કાનમાંથી બીજા કાનમાંથી સીધી નીકળી ગઈ. પછી એણે બીજી પૂતળીના કાનમાં એ સળી નાખી તો એ સળી છે એ એના મુખમાંથી નીકળી. અને ત્રીજી પૂતળીના કાનમાં એણે સળી નાખીને
એટલે એ ક્યાંયથી નીકળી નહીં ને એ સીધી પૂતળીની અંદર જતી રહી. એટલે એને ખબર પડી કે ભાઈ આની પાછળનું કંઈક રહસ્ય છે, આની પાછળનો વેપારીને કંઈક કદાચ ઉપદેશ આપવો હશે, એટલે આ સમજવાની જરૂર છે. એટલે એણે શું કર્યું કે પોતે એની ઉપર વિચાર કર્યો અને પછી એને બુદ્ધિ લગાડીને એવું સમજ્યો કે ભાઈ આ 3 પૂતળીઓ છે એ 3 પ્રકારના માણસોને રિપ્રેઝન્ટ કરે છે. અને એ 3 પૂતળીઓ જે છે એનું રહસ્ય એવું છે કે જે પૂતળીના કાનમાંથી સળી નાખી અને બીજા કાનમાંથી નીકળી ગઈ એનું મૂલ્ય 1 રૂપિયાનું છે. બીજી પૂતળી કે જેના કાનમાંથી સળી નાખવામાં આવી અને એના મોઢામાંથી નીકળી ગઈ એનું મૂલ્ય 1000 રૂપિયા છે. અને ત્રીજી પૂતળી છે કે જેને એક કાનમાંથી સળી નાખી અને એના અંદર જતી રહી, એ સળી ક્યાંયથી બહાર નીકળી નહીં, એનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. હવે રાજા એ બધી ખબર પડી એટલે રાજાના દરબારમાં એ ઉપસ્થિત થયો ત્રીજા દિવસે. એણે આ બધી વાત કરી. વેપારીએ સંમતિ આપી કે ના ભાઈ, પ્રધાનની વાત એકદમ સાચી છે, એમણે જે કંઈક સંશોધન કર્યું છે એ બધું બરાબર છે. એટલે રાજાએ કીધું તો પછી આનાથી તમે કહેવા શું માગો છો એ જણાવો. તો કે મહારાજ, આ જે 1 રૂપિયાની મૂલ્યવાળી જે પૂતળી છે ને એ એવા માણસોને રિપ્રેઝન્ટ કરે છે, એવા માણસોની વાત કરે છે કે જે લોકો કોઈકની પાસેથી ઉપદેશ સાંભળે છે અને પછી એને કંઈ જીવનમાં ઉતરતા નથી અને સીધો જ એક કાનમાંથી બીજા કાનમાં જઈને બાજુમાં ઢોળાઈ જાય છે, નીકળી જાય છે. મિત્રો, મોટા ભાગનાની તમારી મારી જે તુલના છે ને એ આપણે આમાં કરી શકીએ, એમાં આપણે આપણું સમાવેશ કરી શકીએ. કેમ? કારણ કે મોટે ભાગે આપણે જે પણ ઉપદેશો સાંભળીએ છીએ એ ઉપદેશો આપણને થોડી વાર માટે જ યાદ રહે છે. જેવું સત્ર આ પૂરું થશે એટલે બધું જ ગઈકાલનું છે તો તમે ભૂલી જ ગયા છો કે કેવી રીતે ગોપીઓની સામે ભગવાને શું વાત કરી અને એ બધું જ ભૂલી ગયા છો. એનું કારણ શું છે? કારણ કે આપણે આપણા સંસારમાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણે ઘણી વખત ભૂલી જઈએ. અમે 5-6 ક્લાસમાં ભણાવતા હોઈએ તો અમારી એવી પરિસ્થિતિ થાય કે ભાઈ એક ક્લાસમાં કોઈ એક વાત કરી હોય, પછી હવે એ બીજા ક્લાસમાં શરૂઆત કરીએ તો પહેલાં પૂછી લેવું પડે કે ભાઈ અહીંયા વાત કરી હતી કે નથી કરી. કેમ? કારણ કે સંસારમાં આપણે ફસાયેલા છીએ એટલે ભૂલી જવાય. તો ભાઈ એ એવા વ્યક્તિઓને રિપ્રેઝન્ટ કરે છે. એટલે કહે છે કે એનું મૂલ્ય કંઈ રહેતું નથી. એને ઉપદેશ ન તો પોતાના માટે પચે છે, ન બીજા માટે, કંઈ જ નહીં. એ બધું વ્યર્થ છે. પછી બીજી પૂતળી છે કે જેના કાનમાંથી સળી જાય અને એના મોઢામાંથી બહાર નીકળે છે. તો હવે એ પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે. કેમ? તો કે ભાઈ એ ઉપદેશ સાંભળે છે અને પછી એ પોતાના મુખ વાટે બીજાને એ ઉપદેશિત કરી દે છે. એટલે કદાચ પોતે તો જીવનમાં ઉતારે કે ના ઉતારે, પણ એ બીજાને કહે છે. એટલે કદાચ એની વાત સાંભળીને બીજો વ્યક્તિ એના જીવનમાં ઉપદેશ પોતાના જીવનમાં ઉતારે, એ સારી વાત, તો કદાચ પેલા વ્યક્તિનું જીવન છે એ સુધરી જાય. એટલે એનું મૂલ્ય પેલી પૂતળી કરતાં થોડું વધારે છે. કેમ? કારણ કે કમસે કમ એણે બીજા સુધી તો એ વાત પહોંચાડી. ગુજરાતીમાં આપણે જેને આંગળી ચીંધ્યાનું પુણ્ય કહીએ છીએ કે ભાઈ હું તો નથી કરતો પણ તમે આ કરી જુઓ, થશે, સારું થશે. તો એનું મૂલ્ય થોડુંક વધારે છે. પણ ત્રીજી જે ઢીંગલી છે, ત્રીજી જે પૂતળી છે જેનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે, એનું મૂલ્ય એટલે વધારે છે કારણ કે એ કાનમાંથી ઉપદેશ સાંભળે છે અને એનો સીધો જ જીવનમાં ઉતારી દે છે. અને પછી પોતે જાતે પ્રયત્ન કરે છે કે આને હું કેવી રીતે મારા જીવનમાં ઉતારું. પોતે અફસોસ કરે છે કે હું આ ન કરી શક્યો. યાદ કરો ભાગવતજીમાં પદ્મ પુરાણનું જે મહાત્મ્ય છે, એ જગ્યા ઉપર વાંસની ગાંઠમાં બેઠેલો પેલો ધુંધુકારી એ ગોકર્ણજીની વાતો સાંભળીને, ગોકર્ણજીની સપ્તાહનું વાંચન સાંભળી અને બેઠો બેઠો અફસોસ કરે છે કે હું આમાં કંઈ નહીં કરી શક્યો. જે ઉપદેશ આપ્યા હોય એને એની ઉપર ચિંતન મનન વગેરે કરે છે. આપ પણ આપના ઘરે રાત્રે 9:30 વાગે કથા સાંભળવા માટે બેસતા હશો અને રાત્રે 10:30 આ સત્ર પૂરું થાય, ભગવાનનું નામ સંકીર્તન કરીને આપણે બધા છૂટા પડીએ, પછી તરત આપણે શેની ચર્ચા કરીએ છીએ એની ઉપર પણ બહુ વધારે એનું ફળનું મહાત્મ્ય રહેલું છે કે ભાઈ તમને એ ફળ ક્યારે પૂરેપૂરું મળે? જ્યારે તમે એ ઉપદેશ સાંભળીને પછી એની ઉપર થોડી ચર્ચા વિચારણા કરો છો, તમે એની ઉપર ચિંતન મનન કર્યા પછી એને નિધિધ્યાસન કરવાનો પ્રયત્ન કરો છો, એને પોતાના જીવનમાં આચરવાનો પ્રયત્ન કરો છો. બાકી વ્યાસજીની કૃપાથી દરેક કથાકારો, દરેક કથા વાચકો
એ પોતપોતાની રીતે પોતપોતાને જેવું આવડે એવું બધું કહેતા રહે છે, પણ એ કહેવા પછી તમારા જીવનમાં એને એ ઉપદેશને કેટલો ઉતારવો એ તો તમારી પોતાની ઉપર છે. તો આ મહત્વનું છે. એટલે આપણે હવે નક્કી કરવાનું કે આપણે કઈ પૂતળીને રિપ્રેઝન્ટ કરીએ છીએ, આપણે કોની સાથે આપણું તાદાત્મ્ય થાય છે. ઘણી વખત એવું થાય કે આપણે કોઈની પાસેથી કંઈક વાત સાંભળીને એને એમને જ ભૂલી ગયા, તો ત્યારે આપણું મૂલ્ય કંઈ રહેતું નથી. કોઈની પાસેથી વાત સાંભળી અને જેમ અમે બધા ગુરુદેવ ભગવાનની ઉચ્છિષ્ટ વાણી છે એના દ્વારા ઉચ્છિષ્ટ થયેલી વાણીને પછી તમારા સુધી પહોંચાડીએ છીએ. એટલે કે એમણે જે કહી દીધું છે એને જ પછી તોડી મરોડીને અથવા તો કંઈક બીજી રીતે પોતાનું ચિંતન એમાં ઉમેરી અને તમારા સુધી એ પ્રસાદ પહોંચાડતા હોઈએ છીએ. તો થોડુંક મૂલ્ય પહેલાં કરતાં આપણું વધારે થયું. પણ જે વ્યક્તિને આચરણ કરવું છે એ વ્યક્તિ આ સાંભળીને કોઈને નથી કહેતો, બસ પોતાના જીવનમાં આચરણ કરવાનો પ્રયત્ન કરે છે. જો સંસાર તમે નહોતા ત્યારે પણ આવો જ હતો, તમારી સાથે આવો જ છે, અને તમે નહીં હશો તો પણ આવો જ રહેવાનો. શૂન્ય પાલનપુરીનો શેર એ મને બહુ ગમે, એટલે હું દરેક યજમાનોને કયા કરું, ગમે ત્યારે પણ તમે જુદી જુદી જગ્યાએ સાંભળ્યો હશે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ કે જળમાંથી આંગળી કાઢી અને જગ્યા પુરાઈ ગઈ. એટલે તમારા કહેવા ન કહેવાથી બહુ વધારે કંઈ ફેર પડે છે નથી પડતો એ બધાની ઉપર વિચારણા કરવા કરતાં પોતે કેટલું સુધરી શકો છો એની ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને કમસે કમ આપણા રૂપે એક વ્યક્તિમાં થોડો સુધારો આવે. પણ તકલીફ એ જ છે, પેલા કોઈ એક ફિલ્મનો એક બહુ સરસ મજાનો ડાયલોગ હતો. એ વ્યક્તિ ગુજરાતી માણસો વિશેની વાત કરતો હતો, પણ એમ જનરલી બધા માણસો માટે આ લાગુ પડે કે માણસ પાસે બધી જ સમસ્યાનું સમાધાન છે, પણ શરત એટલી જ કે એ સમસ્યા બીજાની હોવી જોઈએ. જો સમસ્યા પોતાની હોય તો એનું સમાધાન એની પાસે નથી. એટલે પોતાની ઉપર જ્યારે વાત આવે ત્યારે માણસ છે એ બધું હથિયાર હેઠા મૂકી દે છે. એટલે આ વાત તમારા ધ્યાનમાં ચોક્કસ આવે કે હંમેશા પોતાના સુધારાનો વિચાર કરીએ, એની ઉપર ચિંતન મનન કરીએ, જેથી કરીને આ બધું જે કરીએ છીએ એ થોડુંક લેખે લાગે. કથાના પ્રથમ દિવસે જ મેં તમને એવું કીધું હતું કે કેટલા લોકો આને જોવે છે, કેટલા લોકો સુધી આ પહોંચે છે એની કોઈ મર્યાદા નથી અને એ અમારા હાથમાં પણ નથી. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે જેટલા લોકો સાંભળે છે એમાંથી એકાદ વ્યક્તિના જીવનમાં પણ થોડો ઘણો જો સુધારો થાય, અને કદાચ કંઈ નહીં તો આ બધું જ્યારે હું તમને કહી રહ્યો છું ત્યારે હું પોતે પણ સાંભળું છું, એટલે આ બધાથી મારા પોતાના જીવનમાં સુધારો થાય એવો મારો એક હેતુ છે. અને એમ તમે એવું સમજી શકો કે આપણા જીવનમાં થોડો ઘણો સુધારો કરી શકીએ આપણે એનાથી, તો આ બધું કામનું, બાકી બધું વ્યર્થ. તો આ રીતે સત્સંગમાં પ્રભુ કૃપાથી જોડાયા છે, આવું બધો વિચાર એ ભગવાનની કૃપા થાય તો જ આવે. બાકી લોકો બહુ નજીક હોય પણ એને પહોંચી નથી શકતા. તો આવો કથાના પ્રવાહમાં જોડાઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન કૃષ્ણ એ દરેક ગોપીઓની સાથે સુંદર મજાનો રાસ કરવા માંડ્યા છે, સુંદર મજાની ક્રીડા કરવા માંડ્યા છે, અને એ બહુ આનંદિત થઈ રહી છે. તો એવા સમયમાં ભગવાને ગોપીઓનું ખૂબ માન વધાર્યું છે, ખૂબ એમનું સન્માન કર્યું છે. અને સન્માન કરવાથી કહે છે કે એ ગોપીઓને મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે સૌથી શ્રેષ્ઠ છીએ, અને અમે સૌથી શ્રેષ્ઠ છીએ એટલે કહે છે કે અમારા જેવું કોઈ નહીં. જો એક જ વાક્યમાં ગર્વ છે એ અભિમાનમાં પરિવર્તિત થઈ ગયું. તમને એવું પ્રાઉડ ફીલ થાય કે હું બહુ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો છું, તો એ સારી વાત છે અને એ પ્રાઉડ બહુ બધાને ફીલ થવું જોઈએ. પણ તરત જ બીજા વાક્યમાં એવું આવ્યું કે અમારા જેવું બીજું કોઈ નહીં. જ્યારે એવો વિચાર આવે એટલે સમજવાનું કે આપણા મનમાં અભિમાન આવી ગયું છે, અને અભિમાન આવે એટલે પછી તમારે હેરાન થવું પડે. અભિમાન આવે એટલે તરત જ તમારે કોઈક ને કોઈક રીતે ભગવાન એ અભિમાનને દૂર કરવાનો પ્રયત્ન કરે. અહીંયા પણ એવું થયું. એ બધી જ ગોપીઓ છે એ અભિમાનથી યુક્ત થઈ છે, માનવતી થઈ ગઈ. એટલે ભગવાને જોયું કે આમને તો એમને જે લાભ મળી રહ્યો છે એ લાભને થોડો થોડો ગર્વ થઈ ગયો, ને હવે તો એ ધીરે ધીરે થોડું થોડું અભિમાન પણ કરવા માંડી છે. એ અભિમાન કરવા માંડી એટલે શું થયું
કે એમનો ગર્વ શાંત કરવા માટે અને એમનું માન છે એને દૂર કરવા માટે અને એમને આનંદિત કરવા માટે ભગવાને એક સરસ મજાની લીલા કરી અને સરસ મજાનો રાસ ચાલતો હતો અને ત્યાંથી ભગવાન છે એ અંતર ધ્યાન થઈ ગયા. તરત ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એટલે ગોપીઓ આ જોઈને એકદમ વિહવળ થઈ ગઈ. કેવી હાલત થઈ ગઈ? કહે છે જેવી રીતે ઘણી બધી હાથણીઓની વચ્ચે એક હાથી હોય અને એ હાથણીઓ એ હાથીની સાથે ક્રીડા કરી રહી હોય, એવા સમયે અચાનક એ ગજરાજથી વિયુક્ત થઈ જાય તો એ હાથણીઓ જેવી રીતે વિહવળ થઈ જાય છે, એમ વિરહની અગ્નિમાં બધી ગોપીઓ તપવા માંડી, બળવા માંડી. અને એ બળતા બળતા એ તાપ એટલો બધો વધ્યો કે જુદી જુદી જગ્યાએ ગોપીઓ ભગવાનને શોધવા માંડી. વૃંદાવનમાં જઈને વૃક્ષોને પૂછે છે કે તમે અમારા શ્યામને ક્યાંય જોયો? તમે અમારા માધવને ક્યાંય જોયો? ઘડીકમાં અશ્વત્થને પૂછે, ઘડીકમાં વડલાને પૂછે, ઘડીકમાં પેલા કદંબને પૂછે. એમ બધી વૃક્ષોની સામે જઈને એની સાથે વાતો કરવા માંડી. તુલસીને જઈને પૂછે છે કે અમારું હૃદય બહુ કોમળ છે, તમે જો અમારું કલ્યાણ ચાહતા હો, તમને એવી ઈચ્છા હોય કે અમારું કલ્યાણ થાય, તો કૃપા કરીને અમને જણાવો કે એ નંદનંદન ક્યાં છે, જેને તમારા સુગંધથી બહુ વધારે પ્રેમ છે, જેના ચરણોમાં તમારી રતિ છે, એવા કૃષ્ણ ભગવાનને તમે ક્યાંય જોયા? અમારા પરમ પ્રિયતમ ભગવાન કૃષ્ણ એ ક્યાંક ખોવાઈ ગયા છે. હે માલતી, હે મલ્લિકા, હે જુહી, જો તમે અમારા માધવને ક્યાંય જોયો હોય તો કૃપા કરીને અમારી ઉપર એના દર્શન કરાવવાની કૃપા કરો અને અમને એનો રસ્તો દેખાડો કે કઈ બાજુ ગયા છે. ભગવાનના ચરણના સ્પર્શ કરવા માટે એટલી બધી લાલાયિત થઈ કે પૃથ્વી દેવીને તપસ્યા કરવા માંડી કે દેવી, તમે પણ તપસ્યા કરીને ભગવાનની પાસે ગયા હતા, તો તમે એમના દર્શન કર્યા હતા, કૃપા કરીને અમને એનો રસ્તો દેખાડો કે ક્યાં ગયા છે. આ રીતે શોધતા શોધતા ભગવાન ક્યાંય મળ્યા નહીં એટલે આગળ જતા જતા ગોપીઓ વૃંદાવનમાં બધી જ જગ્યાએ પૂછી રહી છે. અને પછી તો એ પોતે ભગવાનની લીલાઓ કરવા માંડી. હે ને, કોઈ પૂતના બની છે અને કોઈ ભગવાન બનીને એનું સ્તનપાન કરી રહી છે, કોઈ શકટાસુર બની છે અને કોઈ એના પગથી એ શકટને, એટલે ભગવાનની જુદી જુદી લીલાઓ છે એનું ધ્યાન કરી અને એનું અનુકરણ કરવા માંડી. ગોપીઓ આવું અનુકરણ કરતી હતી અને અનાયાસ જ એક ગોપીને વૃંદાવનમાં ફરતા 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 ભગવાનને એક સ્થાન ઉપર ભગવાનના ચરણ ચિહ્નો દેખાય. ભગવાનના ચરણ ચિહ્નો છે એની અંદર જુદા જુદા ચિહ્નો દેખાય છે, જુદા જુદા ધ્વજ ને કમલ ને વજ્ર ને અંકુશ ને એવા બધા ચિહ્નો છે ભગવાનના પગલામાં. એટલે એ જોઈને ગોપીઓને એવું થયું કે ઓહો, ભગવાન તો અહીંયાથી આગળ ગયા છે. એટલે એ પદ ચિહ્નોને ફોલો કરતા કરતા, એનું અનુકરણ કરતા કરતા ગોપીઓ એમને શોધતા શોધતા એમની પાછળ ગઈ છે. એમણે જોયું કે એમની સાથે એક યુવતીના ચરણ પણ છે. એટલે જ્યાં એક પગલા છે એવું નથી, એકલા ભગવાનના ચરણ નથી, પણ સાથે સાથે એક યુવતીના ચરણ દેખાય છે. અને એવું યાદ આવ્યું એટલે તરત જ એમના મનમાં થોડોક ક્ષોભ પણ થયો, મનમાં થોડી ઈર્ષાનો ભાવ પણ થયો, પણ સાથે સાથે ભગવાનની સાથે જોડાયા છે એટલે એ ઈર્ષા ભાવ વધારે ટકી ન શક્યો અને તરત જ એમના મનમાં એવું લાગ્યું, કહે છે અનયા રાધિતો નૂનમ ભગવતા હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામ અનયદ્રહ. અમને બધાને છોડી અને આ એકમાત્ર જે છે એને ભગવાન પોતાની સાથે લઈ ગયા. એટલે કહે છે કે આના દ્વારા ભગવાનની બહુ સારી રીતે આરાધના થઈ હશે. અનયા રાધિતો નૂનમ, નક્કી આણે ભગવાનને બહુ સારી રીતે પૂજ્યા હશે. અને આ અનયા રાધિતો નૂનમ છે ત્યાં જ કહે છે કે ભગવાને સુખદેવજી મહારાજે રાધાજીનું સ્મરણ કર્યું છે. અને એ જે સ્ત્રી એમની સાથે ગઈ એ કોણ હતી? તો કે રાધાજી પોતે જ છે. કારણ કે આ ગોપીઓના વૃંદમાં રાધાજી પણ છે અને એ તો એના મુખ્ય જાણે લીડર છે, એ પોતાના નેતૃત્વ કરી રહ્યા છે ગોપીઓનું. તો એ રાધિકાજીની સાથે, એ રાધાજીની સાથે ભગવાને ત્યાં પણ રાસ કર્યો છે. અને ગોપીઓને માન આવ્યું એટલે રાધિકાજીની સાથે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે.
ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આવી રીતે એક ગોપીને સાથે જોઈ એટલે બહુ મનમાં એવો થયો કે ભગવાને અમને છોડી દીધું ને એ પ્રાણ પ્રિય રાધિકા છે, એ જે ગોપી છે એ વ્રજ યુવતીને ભગવાન સાથે લઈ ગયા છે. કહે છે કે જે હોય તે, પણ ભગવાને એને બહુ સુખ આપ્યું. કેટલી બધી ભાગ્યશાળી છે કે ભગવાને અહીંયા જુઓ, ભગવાનના પગ છે એ બહુ વધારે જમીનમાં અંદર જતા રહ્યા છે. આ રેતીમાં ભગવાનના પગલા એ બહુ વધારે ઊંડા જતા રહ્યા છે અને પેલી યુવતીના પગલા હવે દેખાતા નથી. એટલે નક્કી ભગવાને એ થાકી ગઈ હશે અને ભગવાનને એને પ્રાર્થના કરી હશે કે પ્રભુ હું બહુ થાકી ગઈ છું, મારા થાકને દૂર કરો. એટલે ભગવાને એને પોતાના ખભા ઉપર બેસાડી લીધી હશે અને એને કારણે જ ભગવાનના પગમાં ભાર પડ્યો. એટલે આ પગલા છે એ જમીનમાં અંદર વધારે જતા રહ્યા છે. જો અહીંયા પુષ્પો પડ્યા છે, ચોક્કસ ભગવાને એના વાળમાં, એના ચોટલામાં ભગવાને એ પુષ્પોની વેણી નાખી હશે. એમ એવું યાદ કરતા કરતા કે ભગવાને કેવી રીતે સંતુષ્ટ કરી, કેવી રીતે એની સાથે ભગવાને ક્રીડા કરી, એવું યાદ કરતા કરતા એ લોકો આગળ વધી રહ્યા છે. હવે બીજી બાજુ સુખદેવજી મહારાજ કહે છે શું થયું? જે ગોપીને ભગવાન સાથે લઈ ગયા હતા એ વ્રજ સ્ત્રીને પણ મનમાં ભાવ આવ્યો કે ભાઈ સાજ મેને તદાત્માનમ વરિષ્ઠમ સર્વયોષિતામ હિત્વા ગોપી કામયાના મામસૌ ભજતે પ્રિય. જોયો આ કેવો મારી પાછળ એટલો બધો ગાંડો થયો છે કે બીજી બધી સ્ત્રીઓ છે એને છોડી અને એ મારી પાસે આવ્યો. હું એટલે સર્વશ્રેષ્ઠ છું એવું મનમાં વિચાર કર્યો. સંતો આપણને અહીંયા એવું સમજાવે છે કે ભગવાનની પ્રાપ્તિ કરો એટલે રાધાજીની પ્રાપ્તિ તો થઈ જ જાય એ ચોક્કસ. અને ભગવાનની જે ભક્તિ છે એની અવિરત વહેતી ધારા, કૃષ્ણ પ્રેમની અવિરત વહેતી ધારા એ જ રાધા છે. અને એટલે ગુરુદેવ ભગવાન એવું સમજાવે છે કે રાધાજીને અભિમાન આવે એવું તો કોઈ દિવસ શક્ય જ નથી. પણ છે શું તો કે ભાઈ રાધિકાજી છે એ કરુણાનો અવતાર છે અને ભગવાન છે એ અમુક સમયે જ્યારે ભક્તોની પરીક્ષા કરે છે ત્યારે એકદમ કઠોર થઈ જાય છે. એટલે ગોપીઓ ક્યારની એમને શોધી રહી છે અને ગોપીઓની વિહવળ દશા હવે રાધિકાજીથી જોવાતી નથી. એટલે એમણે ગોપીઓને માર્ગ દેખાડવા માટે એમણે એવું કીધું કે હવે હું એમને માર્ગ દેખાડવા માટે જાઉં છું. એટલે એવો ભગવાનથી થોડા છૂટા પડ્યા છે. પણ આપણને કંઈક લીલા દેખાડવાની હોય એટલે અહીંયા એવું દેખાડ્યું કે એમને પણ માન થયું. અને પછી તો એક વૃક્ષની ઉપર પુષ્પ લેવા માટે રાધિકાજી ઉપર જ્યારે આમ ચડતા હોય છે ત્યાં જ ભગવાન નીચેથી અંતર્ધ્યાન થઈ જાય છે. અને કહે છે કે એ જે વ્રજ સ્ત્રી હતી એ પણ બહુ વિલાપ કરતી કરતી વિરહમાં ને વિરહમાં ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ છે, મોહિત થઈ છે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયા મેં સખે દર્શય સન્નિધિમ. હે ભગવાન અમને તમારી સન્નિધિ આપો, તમારા દર્શન કરાવો. હે ભગવાન તમે ક્યાં જતા રહ્યા? તમારું અહીંથી જતું રહેવું એ અમારા માટે એ બહુ દુઃખદાયક છે અને હવે અમે તમને નથી પ્રાપ્ત કરતા એટલે બહુ દુઃખ પ્રાપ્ત કરીએ છીએ. પેલી ગોપીઓ શોધથી ભગવાનના ચરણ ચિહ્નોની પાછળ ચાલતી ચાલતી એમણે એવું જોયું કે એક સ્ત્રી એ ત્યાં મૂર્છિત થઈને પડી છે. એને ખબર પડી કે આ એ જ સ્ત્રી છે કે જેને ભગવાન પોતાની સાથે લઈ ગયા હતા. ગોપીઓની સાથે એમનું મિલન થયું અને પછી તો કહે છે કે બધી જ જગ્યાએ શોધવા પછી ભગવાન ક્યાંય નહીં મળ્યા. એટલે નક્કી કર્યું કે જ્યાં ખોવાયા હતા ત્યાં જ પાછું શોધીએ. એટલે બધા જ ભેગા થઈને પુનઃ પુલિનમ આગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના, બધા ભેગા થઈ અને કૃષ્ણ ભગવાન જ્યાંથી ખોવાયા હતા એવી કૃષ્ણ પ્રિયા કાલિંદીના પુલિનમાં એટલે કે એના તટે આવ્યા છે. અને સમવેતા જગહુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતા, બધા ભેગા થઈ અને ત્યાં કૃષ્ણ ભગવાનના ગુણોનું ગીત ગાવા માંડ્યા છે, એનું ગુણોનું ગાયન કરવા માંડ્યા છે. અને અહીંયા બધાએ ભેગા થઈને ગોપી ગીતને યાદ કર્યું છે. મિત્રો આ ગોપી ગીત એ જ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે એવું કહેવાય છે. અહીંયા ગોપીઓએ ગીત ગાયું છે પણ કેવી રીતે? આંસુઓની સાથે, દૈત ભાવના સાથે એટલે કે દાસ ભાવના સાથે. અને એટલે જ ગોપી ગીત છે એ જ્યારે તમારા જીવનમાં આવે, તમારા મનમાં ધીરે 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 કરીને
ભગવાન પ્રત્યેની ભક્તિનો વધારો થાય એ આ ગોપી ગીતને કારણે, અને ખાસ કરીને તમારા મનમાંથી જે મદ છે એ ધીરે 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 કરીને નીકળી જાય. કારણ કે ભગવાનનો વિરહ, એનો તાપ એ એટલો બધો વધ્યો છે કે પેલું ગોપીઓનું જે મદ હતું, જે અભિમાન હતું, એ બધું જ ઓગળીને જતું રહ્યું. અને હવે નર્યો શુદ્ધ પ્રેમ ભાવ એ ગોપી વ્યક્ત કરી રહી છે. કેવું હોય કે ભગવાન જ્યારે તમને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે ત્યારે ભગવાન આવી રીતે કૃપા કરે. રાધિકાજી છે કરુણાનો અવતાર છે, એટલે એમનાથી જોવાયું નહીં, અને એ ગોપીઓની પાસે પહોંચી ગયા અને એમણે એવો રસ્તો દેખાડ્યો કે આપણે બધા ભેગા થઈને યમુનાના તટે ભગવાનને ફરીથી શોધીએ. તો બધી ગોપીઓએ ભેગા થઈ અને આ ગોપી ગીત ગાયું છે. આવો આપણે બધા ભેગા થઈને ગોપી ગીતના અમુક શ્લોકોનો પાઠ કરીએ અને સાથે સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ગોપીઓએ આ જે સુંદર ગીત ગાયું એ કેમ આટલું બધું વધારે શ્રેષ્ઠ છે, કેમ આટલું બધું અસરકારક છે. ગોપ્યૌચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજઃ શયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દૃશ્યતામ દિક્ષુ તાવકા સ્ત્વયિ ધૃતાસવ સ્ત્વામ વિચિન્વતે. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આ વ્રજ છે એ તમારા જન્મથી બહુ વધારે શ્રેષ્ઠ બન્યું છે. જયતિ તે અધિકમ, તમારા જન્મને કારણે આ બહુ વધારે શ્રેષ્ઠ બન્યું છે. એની મહિમા છે એ બહુ વધી ગઈ છે. અને ત્યારે જ આટલી સુંદરતા અને સૌંદર્યની અને મૃદુતાની દેવી લક્ષ્મીજી એ પણ અહીંયા હંમેશા માટે નિવાસ કરવા માંડી છે. વૈકુંઠમાં જે નિવાસ કરતી હતી એ ઇન્દિરા, એ લક્ષ્મીજી, એ હવે વૈકુંઠને છોડીને નિત્ય નિરંતર અહીંયા વ્રજમાં વાસ કરવા માંડી છે અને તમારી સેવા કરવા માંડી છે. પરંતુ હે કૃષ્ણ, હે પ્રભુ, હે પ્રિયતમ, અમે ગોપીઓ જેણે તમારા ચરણોમાં પોતાના પ્રાણને સમર્પિત કરી દીધા છે, એ અહીંયા વનોમાં ભટકી રહી છે અને તમને શોધી રહી છે. કૃપા કરી અને અમને તમારા દર્શન કરાવો. ભગવાનના નેત્રો છે એની પ્રશંસા કરતા કરતા ગોપી કહે છે કે અમે તમારી દાસી છીએ. શરદુ દાસે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દૃષા. ભગવાનની આંખો કેવી છે? કહે છે કે શરદ ઋતુની અંદર એકદમ સ્વચ્છ થઈ છે પ્રકૃતિ, અને ત્યાં સરોવરની અંદર ખીલેલું સુંદર મજાનું કમળ, એ કમળની પાંખડીઓ જેવી છે એવા સુંદર ભગવાનના નેત્રો છે. તો એવા સુંદર નેત્રોવાળા ભગવાન કહે છે કે એ જ્યારે તમારા નેત્રોથી તમે અમને ઘાયલ કરો છો તો એને અમારો વધ નથી કહેવાતો. અમે તો તમારી દાસી છીએ, કૃપા કરીને તમે અમારો સ્વીકાર કરો. ગોપીઓએ ગોપી ગીતમાં ભગવાનની સંપૂર્ણ લીલાને યાદ કરી છે. ત્રીજા શ્લોકમાં એમણે એવું કહ્યું કે વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાદ ઋષભદેવમ રક્ષિતા મુહુ. અમે વારંવાર તમારાથી રક્ષિત થયા છીએ. પ્રભુ, તમારી કૃપા અમારી ઉપર એટલી છે કે યમુના જળમાં પેલો વિષયુક્ત થવાવાળો કાલિય નાગ હોય, કે અઘાસુરના રૂપમાં આવેલો અમને મારવાવાળો એ કાળ હોય, કે ઇન્દ્રની વર્ષા હોય, કે આ વીજળી વગેરે હોય, કે દાવાનળ હોય, કે પેલો વૃષભાસુર આવ્યો એ હોય, બધી જ રીતે પ્રભુ તમે અમારા ભયનો નાશ કર્યો છે. અને મુહુ એટલે કે વારંવાર તમે અમારી રક્ષા કરી છે. અને આ બધું યાદ કરાવીને કહેવાનો ભાવ શું છે એમનો? કહે છે કે પ્રભુ, કૃપા કરીને અમને દર્શન આપો. પછી તો આગળ જણાવે છે કે તમે ખરેખર બ્રહ્માજીની પ્રાર્થનાથી આ વિશ્વની રક્ષા કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. ખરેખર અમને એવું ખબર છે કે તમે ફક્ત યશોદાનંદન નથી, પણ સમસ્ત શરીરધારી જે વ્યક્તિઓ છે, એટલે કે આ પૃથ્વી ઉપર જે કોઈ વ્યક્તિ ઉપસ્થિત છે, એમના હૃદય કમલમાં વિરાજિત રહી અને અંતર્યામી રહેલા ભગવાન એ તમે જ છો. અને અમને એવું ખબર છે કે બ્રહ્માજીએ તમને વિનંતી કરી એટલે તમે પૃથ્વીલોક ઉપર અમારી રક્ષા કરવા માટે આવ્યા છો. આ જગ્યાએ ગોપીઓ પોતાની બુદ્ધિનું
ત્યાં ભગવાનની સામે બુદ્ધિ વ્યક્ત કરી રહી છે કે ભાઈ અમને એવી જાણ છે કે તમે પરાત્પર બ્રહ્મ છો અને એ બ્રહ્મને જાણનારી છીએ અમે, એવું પણ ભગવાનની સામે એ દેખાડી રહી છે. તેમ છતાંય અમે તમારા ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમને દર્શન આપવા આવો. જો આ ગોપી ગીત જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એવું ખબર પડે કે ગોપી ગીતના શ્લોકોમાં દાસ્ય ભાવ ગોપીઓનો વધારે પ્રસ્તુત થયો છે. એટલે અત્યાર સુધી જે ગોપીઓ એવું માનતી હતી કે અમારું સ્થાન એ તો બહુ સર્વશ્રેષ્ઠ છે, અમે બહુ વધારે મહાન છીએ અને આ પૃથ્વી ઉપર જે કોઈ બીજી સ્ત્રીઓ છે એમાં અમે સૌથી સર્વશ્રેષ્ઠ છીએ કારણ કે ભગવાને અમારો સ્વીકાર કર્યો ને આ બધું અભિમાન છે એ તો હવે જતું રહ્યું. પેલો રાસ અમને રાસની પ્રાપ્તિ કરાવો એ બધી વાત તો ક્યારની ભૂલી ગયા. હવે તો પહેલા શ્લોકમાં જ એવું કહી દીધું કે અમે તમારી દાસી છીએ. અને આટલી જે એકદમ શાલીનતા જે ગોપીએ ભગવાનની સામે દેખાડી છે એ એવું દેખાડે છે કે ભગવાનની સામે જ્યારે તમે પ્રસ્તુત થાવ છો ત્યારે તમારા હાવભાવ કેવા હોવા જોઈએ, તમારી ભાવના કેવી હોવી જોઈએ. બહુ બધા લોકો એવા હોય છે ને કે એ ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે પણ પોતાની સત્તાના મદમાં જ જાય કે ભાઈ અમે તો ફલાણા અધિકારી છીએ કે અમે તો આ છીએ અમે તે છીએ એટલે અમારી વ્યવસ્થા બધી થવી જોઈએ. ના, ભગવાનની સામે જ્યારે જાઓ છો ત્યારે તમે ભગવાનના ભક્ત છો એવું વિચારીને જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો તો તમને ભગવાન પ્રાપ્ત થાય. આગળ કીધું કે પ્રણદેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફળાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેશુન કૃંદિરુચ્છય. પ્રભુ તમારા આ ચરણકમળ જે છે એ દરેક પાપીઓના પાપને નષ્ટ કરી દે છે અને એ ચરણ છે એ સૌંદર્ય અને માધુર્યની ખાણ છે અને એટલી બધી મહાનતા છે એની કે સ્વયં લક્ષ્મીજી છે એ પણ એની સેવા કરતા રહે છે. અને એ ચરણ તમે હંમેશા પેલા વાછેડાને ચારવા માટે જાઓ છો અને પેલા સાપની ઉપર તમે એને પધરાવી દીધા તો કહે છે કે પ્રભુ તમને એમાં કષ્ટ નથી થતો. તમારા એ ચરણ દ્વંદ્વને અમને તમે સમર્પિત કરો જેથી કરીને તમારા ચરણને કષ્ટ ઓછું થાય. અમે તમારા એ ચરણની ઈચ્છા રાખીએ છીએ. અને કહે છે મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિ કરીરીમાં વીરમુયતી હૃદર સીધુના પ્યાય સ્વનઃ. પ્રભુ તમારી વાણી એટલી બધી સરસ છે, એટલી બધી મધુર છે કે એની અંદર મોટા મોટા વિદ્વાનો છે એ મોહિત થઈ જાય છે. અને અમે પણ એ વાણીનું રસાસ્વાદન કરવા માટે તમારી આજ્ઞાકારી ગોપીઓ છે એ પણ એમાં મોહિત થઈ ગઈ છે. કૃપા કરીને હવે એ અમૃત જે છે એ અધરામૃત છે એ અમને પીવડાવો અને અમને જીવતદાન આપો. અહીંયા ગોપીઓએ ભગવાનની કથા કહેનારા જે કથાવાચકો છે જે ભગવાનની કથાનું હંમેશા શ્રવણ કરાવતા રહે છે એવા લોકોનું પણ માન વધાર્યું છે. કહ્યું તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિ ઈડિતમ કલ્મશાપહમ. તમારી કથા છે એ કેવી છે? કહે છે તપ્ત જીવાનમ કૃતે અમૃતમ અસ્તિ. જે જીવનમાં બહુ દાહ પામી રહ્યા છે એવા લોકો માટે તમારી કથા છે એ અમૃત સમાન છે. અને એને કહેનારા છે એ લોકો પણ બહુ વધારે એમની પ્રશંસા તો શું કરવી. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાહા. એના જેવા મહાન કોઈ છે નહીં બીજા જે લોકો તમારી કથા વિશેની વાત કરે છે. અને એટલે પ્રભુ એ કથા જ હવે અમારા માટે કદાચ એકમાત્ર સહારો બની છે એવું અમને લાગે છે. કારણ કે તમે તો અમારાથી દૂર જતા રહ્યા છો એટલે તમે જ્યાં સુધી નથી ત્યાં સુધી તમારી એ લીલાઓને યાદ કરીને અમે એવી અનુભૂતિ કરી રહ્યા છે કે તમે અમારી પાસે છો. આમ ભગવાનની લીલાઓની વિશે વાત કર્યા પછી કહે છે કે જ્યારે તમે વનમાં જતા રહો છો ત્યારે આખો દિવસ અમારા નેત્રો છે એ રાહ જોયા કરે છે કે ક્યારે પ્રભુ આવે અને અમે એના તરફ એના દર્શન કરીએ અને અમારી આંખો છે એ તૃપ્ત થાય. ચલસી યદ્વ્રજાન ચાર્યન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શિલતૃણાંકુરે શ્રીદતીતિનઃ કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. અમારા મનમાં બહુ પીડા થાય છે. શેની પીડા છે આ? તો કે ભાઈ તમારા ચરણ એટલા બધા કોમળ છે કે લક્ષ્મીજી જ્યારે તમારા ચરણ દ્વંદ્વની સેવા કરતી હોય
તો એ લક્ષ્મીજીના હાથથી પણ તમારા ચરણમાં બહુ વધારે કષ્ટ થાય છે. તો એટલા કોમળ ભગવાન, એ જ્યારે તમારા એ ચરણ લઈને તમે વનમાં ગાયો ચરાવવા માટે જાઓ છો, તો ત્યાં ઘાસ વગેરે પડ્યું હોય, પેલા પથ્થરો પડ્યા હોય, તો એ પથ્થર તમને પ્રભુ નુકસાન નથી કરતા? અમને એવું લાગે છે કે એને કારણે તમને બહુ પીડા થતી હશે, અને એવું વિચારી વિચારીને અમારા મનમાં બહુ વધારે પીડા થાય છે. હે કાંત, અમને આ બધી યાદ એટલે આવી રહી છે કારણ કે તમે અમારાથી બહુ દૂર જતા રહ્યા છો. દિન પરીક્ષય નીલકુંતલેર વનરુહાનનમ વિભ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મુહુર મનસ્ન સ્મરમ વીરયચ્છસી. પણ આવું વિચારતા વિચારતા આખો દિવસ અમે વ્રજમાં વિરહમાં તપી રહ્યા હોય, એવા સમયે સાંજના સમયે જ્યારે દિન ઢળી જાય છે, દિવસ પૂરો થાય છે, સંધ્યા સમયે તમે સરસ મજાની તમારી અલકાવલીઓની સાથે એક બાજુ પેલો સૂર્ય ઢળી રહ્યો છે એટલે એની લાલીમાં તમારા મુખ ઉપર આવે છે, અને સાથે સાથે આ ગાય જે બધી ચાલી રહી છે એ ગાયોના પગથી ઉડેલી ધૂળ એ તમારા મુખ ઉપર છે. તો એનાથી તમારું જે સુંદર સૌંદર્ય ઉપસીને બહાર આવે છે, એવા સમયે તમારા મુખકમલના દર્શન કરી, એ દર્શન કરવાથી જ અમારા મનમાં કામ ઉત્પન્ન થઈ જાય છે, સ્મરમ વર્ધતે, અને અમે તમારા તરફ ખેંચાઈ જઈએ છીએ, અને પેલો જે આખો દિવસનો તાપ છે એ બધો શાંત થાય છે. પ્રિયતમ, એકમાત્ર તમે જ એવા છો કે જે અમારા દુઃખને દૂર કરી શકો એમ છો. આ રીતે આપત્તિમાં સમયમાં પણ અમે તમારું જ ચિંતન કર્યા કરે, અને એ ખરેખર ઉચિત છે, કારણ કે તમારું ચિંતન કરવું આપત્તિના સમયમાં એ જ અમારા માટે સૌથી ઉત્તમ રક્ષણ છે. તમારું ચિંતન કરવા માત્રથી અમારા જીવનમાં બધી સમસ્યાઓ છે દૂર થઈ જાય છે. આ રીતે ગોપીઓ ભગવાનને વારંવાર કૃપા કરે છે કે પ્રભુ તમે અમારી પાસે આવો, કારણ કે પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિવિલંગ્ય ત્યચ્યુતા ગતા ગતિવિદસ્તવોદગીત મોહિતા કિતવયોષિત કશ્યજન્યસી. હે શ્યામ સુંદર, અમે અમારા પતિને, પુત્રને, ભાઈ બંધુઓને અને અમારા પરિવારનો ત્યાગ કરી અને એમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે આવ્યા છીએ. એટલે કૃપા કરી, અને હવે અમે તમારો સંકેત સમજી ચૂક્યા છીએ. અમે તમને જાણીએ છીએ કે અમારા માનને કારણે તમે અમારી પાસેથી જતા રહ્યા છો, અને અમારી બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે. કૃપા કરી અને તમે આ અમારી વચ્ચે જે દૂરી બનાવેલી છે, તમે અમારાથી જે દૂર જતા રહ્યા છો એને તમે દૂર કરો, અને અમારી સામે પ્રસ્તુત થાઓ, અમારી વચ્ચે ઉપસ્થિત થાઓ, કારણ કે તમારી આ અનુપસ્થિતિ છે એ અમને બહુ જ તકલીફ આપી રહી છે. રાત્રિના સમયમાં તમારા જેવા જ કોઈ હોય, અને પછી કેવું છે કે જ્યારે બહુ વધારે પ્રેમ આવે ને એટલે પછી પેલું માન છે, માન પણ ધીરે ધીરે ઓગળવા માંડે. ને અહીંયા તો ભગવાને, ગોપીઓએ ભગવાનની સાથે એકદમ આમ તું તા કરીને વાત કરી છે કે તારા જેવો જ છલિયો માણસ કોઈ હોય કે જે આટલી રાત્રે આવી સુંદર સ્ત્રીઓને આવી જંગલમાં, ઘનઘોર જંગલમાં એકલા મૂકીને જતો રહે, તને અમારી ઉપર હવે દયા આવતી હોય? એમ તો ભગવાનની સાથે ગોપીઓનો સંબંધ છે એ એટલો બધો વિશિષ્ટ છે કે સામાન્ય બુદ્ધિથી એને સમજી શકાય એવું છે જ નહીં. એટલે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે પણ તમે ભગવાનની અને ગોપીઓ વિશેની વાતો સાંભળો છો, તો તમારા મનને સંપૂર્ણ કાબૂમાં રાખી અને હંમેશા શ્રવણ કરવું, જેથી કરીને તમારું મન છે એમાં કોઈ પ્રકારની વિકૃતિ ન આવે. તો ગોપીઓએ ભગવાનને કીધું કે પ્રભુ હવે તો એકમાત્ર એવી આશા છે કે તમે અમારી સમક્ષ અમારું આ ગીત સાંભળી અને ઉપસ્થિત થાવ, જેથી કરીને અમે તમારા દર્શન કરીએ અને દર્શન કરીને અમે પાવન થઈ શકીએ. તમારા ચરણ છે એ કેટલા બધા કોમળ છે, અને એમાં ક્યાંક તકલીફ પડી જાય, એમાં કંઈક વાગી કરી જાય, તમે આવી રીતે જંગલમાં અમારાથી દૂર ભટકી રહ્યા છો, તમારી બહુ ચિંતા થાય છે પ્રભુ અમને, અને કૃપા કરીને અમારી પાસે ઉપસ્થિત થાવ, કારણ કે અમારું જીવન છે એ પણ તમારા કારણે જ છે, અને એટલે અમે તમારા માટે જ જીવી રહ્યા છીએ, અને અમે તમારા છીએ. તાવક આહા એવું કહ્યું ગોપીઓએ, અને પછી ભેગા થઈને ગોપીઓએ પ્રાર્થના કરીને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે કે ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. બધી કૃષ્ણ ભગવાનના દર્શનની લાલસાથી બહુ જોર જોરથી રડી રહ્યા હતા.
જો જ્યારે વાણી પૂરી થઈ જાય, જે કહેવાનું હોય એ બધું જ કહેવાઈ જાય, પછી કંઈ જ વધે નહીં. એટલે ફક્ત તમે હો અને ભગવાન હોય અને તમારી આંખમાં આંસુ હોય. આ ઉત્તમ કક્ષા સુધી ગોપીઓ પહોંચ્યા છે. પણ રુરુદુહુ અહીંયા થોડો વિરોધાભાસ છે. રુરુદુહુ સુસ્વરમ, રાજા એ રડી રહ્યા છે, પણ કેવી રીતે? સુસ્વરમાં રડી રહ્યા છે. કોઈ માણસ ઘરમાં કોઈ સામાન્ય વ્યક્તિ રડતો હોય તો એનું સૌંદર્ય એ વધારે ખીલે નહીં, એ થોડો મ્લાન થાય, એ થોડો કદરૂપો બને. અથવા રુદન છે એ કોઈ દિવસ સુસ્વરથી યુક્ત ના હોય, પરંતુ ભગવાન માટે કરેલું રુદન છે એટલે આ રુદન પણ જાણે પ્રિય લાગતું હોય એવું આપણને લાગે છે. તમે અને હું સંસારની સમસ્યાઓમાં ફસાઈને સંસાર માટે રડ્યા કરીએ, એને કારણે જે આપણને અનુભવ થાય છે એ વસ્તુ અત્યારે ગોપીઓ નથી અનુભવી રહી હતી. અને ગોપીઓના દર્શન કરીને સુખદેવજી મહારાજ એવું કહે છે કે એ બધા ગીત ગાઈ રહ્યા છે અને પ્રલાપ કરી રહ્યા છે અને બહુ જોર જોરથી પણ સારી રીતે સુસ્વરમ રુરુદુહુ રડી રહ્યા છે. અને પછી તો ભગવાનને આ ગોપીઓનું રુદન છે એ સહન ન થયું અને ગોપીઓએ આટલી ઉત્કંઠતાપૂર્વક એકદમ ઉત્કૃષ્ટ હૃદયથી અંતરથી ભગવાનને યાદ કર્યા. એટલે કહે છે તાસામ આવિર્ભૂત શૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. ભગવાન જાણે સ્વયં કામદેવનું સ્વરૂપ હોય એમ પીતાંબરધારી ભગવાન એ ત્યાં પ્રગટ થયા છે. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. ભગવાન ત્યાં પ્રગટ થયા છે. ગોપીઓએ એમને જોયા અને ગોપીઓ તરત જ એમને વળગી પડી છે. ગોપીઓએ એમને પોતાની જાતને એમની પાસે સમર્પિત કરી દીધી. ભગવાને એ દરેક ગોપીઓનો સ્વીકાર કર્યો છે. કોઈ ગોપી ભગવાનને જેમ આવી હતી ત્યારે જેવી લીલાઓ કરતી હતી એવી રીતે ફરીથી ગોપીઓ લીલા કરવા માંડી. કોઈ આવીને એમના ચરણ દબાવવા માંડી, કોઈ એમના હાથ પકડી લીધા છે, કોઈ એમના મસ્તક ઉપર જે મોરપીંછ છે એને સરખું કરી રહી છે, કોઈ ગોપી ભગવાનની સામે જુદી જુદી લીલાઓને પ્રસ્તુત કરી રહી છે. અને એમ બધી જ પરમાનંદમાં મગ્ન થઈ ગઈ છે. અને બધી જ ગોપીઓએ ભગવાનને આવી રીતે પોતાની જાતને સમર્પિત કરી અને પછી તો ભગવાને બધી ગોપીઓની સાથે યમુનાના પુલિનમાં પ્રવેશ કર્યો. કહે છે તાહા સમાદાય કાલિંદ્યા નિર્વિશ્ય પુલિનમ વિભુઃ વિકસત કુંદ મંદાર સુરભ્ય નીલ ષટપદમ. સરસ મજાના મંદાર અને કુંદના પુષ્પોની સુગંધ લઈ અને ભગવાને એ યમુનાના પુલિનમાં ગોપીઓની સાથે પ્રવેશ કર્યો છે અને ત્યાં ભગવાને સુંદર મજાનો મહારાસ કર્યો છે. ભગવાનનો મહારાસ થયો અને ગોપીઓએ જે પોતાની મનની ઈચ્છાઓ હતી એ બધી જ ભગવાનની પાસે પ્રાપ્ત કરી છે. ગોપીઓએ સુંદર મજાના વસ્ત્ર અલંકાર વગેરે જે ધારણ કર્યું હતું, આ બધાનું એકમાત્ર સાફલ્ય એ ભગવત પ્રાપ્તિ હતી. અને ગોપીઓના મનમાં જે કંઈક ભાવ હતો, જે કંઈક એમણે કર્યું હતું, એ બધું જ જાણે સફળ થયું એવું એ મનમાં માની રહી હતી. અને ગોપીઓના આ કાર્યને લીધે એનો જે સંસાર સાથેનો સંબંધ હતો એ બધો પણ તૂટી ગયો. પરમ ધામની અને પરમ પદની પ્રાપ્તિ ગોપીઓને થઈ છે. તો આ રીતે ભગવાનની આ રાસલીલાની વાત, રાસલીલાની કથા છે એ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની સામે મૂકી છે. એટલી બધી ગૂઢ ચર્ચા છે કે યોગ્ય ગુરુના મુખે સાંભળો તો જ તમને એનું સાચું તત્વ છે એ સમજાય. એવા મહાન સંતો આપણે ત્યાં ભારતમાં અત્યારે છે કે જેઓ ફક્ત આ મહારાસની વાતોમાં જ કેટલા દિવસો સુધી પ્રવચન કરી શકે. અને એ બધું સાંભળો તો તમને એવું ખબર પડે કે ખરેખર આપણે સામાન્ય પાત્રમ મૂત્રપુરીષયો 11મા સ્કંદમાં શરીરને એવું કીધું છે કે આ શું છે? મૂત્ર અને પુરુષનું પાત્ર છે. એવું વ્યર્થ શરીરની અંદર આપણે બધા ફસાયેલા હોય છે. ત્યારે આપણને ત્યાં સુધી લઈ જવા માટે આવા સંતોની વાણી છે એ કામ લાગે છે. આ સંતોની વાણી છે એ આપણને આ વાસના રૂપી પેલા દલદલમાંથી આપણને ખેંચી અને ભગવાનના પરમપદ સુધી, ભગવાનના પ્રેમ સુધી આપણને લઈ જાય છે. તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની સામે આ સરસ મજાના મહારાસનું વર્ણન કર્યું છે. પરીક્ષિત રાજાએ ભગવાનને, સુખદેવજી મહારાજને એવો પ્રશ્ન પણ પૂછ્યો કે પ્રભુ, ધર્મની સંસ્થાપના કરવા માટે આવ્યા હતા ભગવાન, અને આ રાસ વગેરે કરે છે તો
આ વિરોધાભાસ નથી થતો, પણ ત્યાં સુખદેવજીએ પણ પરીક્ષિત રાજાને આ મહારાસની કથા છે એમાં વચ્ચેથી જ અટકાવી દીધી છે વાર્તા. કેમ? કારણ કે ભગવાનની વાતમાં સુખદેવજી મહારાજને પણ ખબર પડી કે હવે પરીક્ષિત રાજા જે છે એ આટલું જ સમજી શકે છે, એટલે મહારાસની કથા કહીને પછી તરત જ ભગવાને ફરીથી ભગવાનની જે બીજી લીલાઓ છે એના તરફ પરીક્ષિત રાજાને લઈ ગયા છે. તો આ રીતે મિત્રો આજના આ સત્રમાં ભગવાનના મહારાસ સુધીની આપણે કથા જોઈ છે. હવે પછી આવતીકાલના સત્રમાં આપણે મથુરા તરફ થોડું પ્રયાણ કરશું. પેલી બાજુ કંસ છે એ પણ ભગવાનના હાથે ઉદ્ધાર પામવા માટે તલપાપડ થયો છે. ભગવાન એનો પણ ઉદ્ધાર કેવી રીતે કરશે અને સુદર્શન અને શંખચૂડ વગેરે બધા રાક્ષસો છે એનો ઉદ્ધાર કેવી રીતે કરશે એ બધી કથા. અને હવે ભગવાન વૃંદાવન અને ગોકુળ એ બધું છોડી અને મથુરા તરફ પ્રયાણ કરવાના છે. એટલે વાંસળી છોડી અને હવે ચક્રધારી બનવા માટેની શરૂઆત એ ભગવાનની થશે. એક નવો રંગ એ ભગવાનના વ્યક્તિત્વમાં ભગવાનની કથામાં ઉમેરાવાનો છે. તો એ બધી જ કથાઓ હવે આપણે આવતીકાલના સત્રમાં જોશું. આજનું સત્ર આપણે ભગવાનને અર્પણ કરીએ. 2 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરી અને પછી સત્ર ભગવાનને અર્પણ કરીએ. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોપાલ હરે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.